વાત કરીએ તો કોરોનાની સાઇડ ઇફેક્ટ સ્વરૂપે ઘણા દર્દીઓને મ્યુકરમાઇકોસિસ જેવી ગંભીર અને જીવલેણ બીમારી થતી હતી। ત્યારે ગાંધીનગર સિવિલમાં છેલ્લા 15 દિવસમાં આ મ્યુકરમાઇકોસિસ એટલે કે બ્લેક ફંગસના 2 દર્દીઓ પ્રકાશમાં આવતા જ આરોગ્ય તંત્ર ચિંતામાં મુકાયું છે। આ બંને દર્દીઓને સિવિલના આઈસીયુમાં રાખવામાં આવ્યા છે અને તેમને સઘન સારવાર આપવામાં આવી રહી છે। એટલું જ નહીં, ફૂગ જીવલેણ તરીકે આગળ વધતા એક દર્દીની આંખ કાઢી નાખવી પડી છે। તો કોરોના કાળ દરમિયાન ડાયાબિટીસ, સ્ટીરોઇડ્સ અને રેમડેસિવિર જેવા ઇન્જેક્શન તથા ઓક્સિજન લેવાને કારણે દર્દીઓને ફૂગની બીમારી લાગી હતી। ફૂગ મગજમાં જવાને કારણે દર્દીઓના મોત થવાના કિસ્સા પણ કોરોના બાદ સામે આવ્યા હતા, જેને લઈને પણ ફફડાટ ફેલાયો હતો। ત્યારે છેલ્લા ફક્ત 15 જ દિવસમાં ગાંધીનગર સિવિલમાં આ મ્યુકરમાઇકોસિસના 2 કેસ સામે આવ્યા છે, જેના પગલે સિવિલનું મેડિસિન અને ઈએનટી તથા એપ્થોલમા ડિપાર્ટમેન્ટ અત્યારે અલર્ટ મોડમાં આવી ગયું છે। મ્યુકરમાઇકોસિસ શું એની વાત કરી લઈએ તો મ્યુકરમાઇકોસિસ એક પ્રકારનું ફંગસ છે, ઇન્ફેક્શન છે જે લોકોમાં જોવા મળે છે। તે બ્લેક ફૂગ તરીકે પણ જાણીતું છે। તે સાઇનસ અને અનુનાસિક મ્યુકોઝા, મૌખિક મ્યુકોઝાને અસર કરે છે। તે ઉપલા જડબા, આંખો અને ફેફસાને પણ અસર કરે છે। તો મ્યુકરમાઇકોસિસ એ કોવિડ સમયમાં જીવલેણ ચેપ છે જે અનેક લોકોમાં ફેલાયો પણ હતો। જો કે અત્યારે કોરોના કાળના ઘણા સમય બાદ પણ ગાંધીનગરમાં 2 વ્યક્તિઓમાં જોવા મળતા જ અત્યારે આરોગ્ય વિભાગમાં ચિંતા ફેલાઈ ગઈ છે।